સાવરકુંડલાના જીરા ગામની સેવા સહકારી મંડળી 30 વર્ષ પહેલા પડચામાં ગયેલી હતી। ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે દયનીય બની રહી છે, ત્યારે છેલ્લા 30 વર્ષથી સાવરકુંડલાના જીરા ગામની સેવા સહકારી મંડળી 30 વર્ષ પહેલા ફડચામાં ગયેલી હતી અને સેવા સહકારી મંડળી ફડચામાં જતા જીરા ગામના ખેડૂતો પાક ધિરાણ લીધા વિના પીસાઈ રહ્યા હતા। ત્યારે વતનના રતન બનીને વહારે આવેલા અને 300 જેટલા ખેડૂતોના દેવાઓ ભરીને બેંક દ્વારા નો ડ્યુ સર્ટિફિકેટ રાજકીય મહાનુભાવોના વરદ હસ્તે કરાવવામાં આવ્યા હતા। ત્યારે કોણ છે આ વતનના રતન જેમણે 89 લાખ જેવી માતબર રકમ ભરીને ખેડૂતોને બોજા મુક્ત કર્યા? જુઓ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ। જીરા ગામમાં 1995માં સેવા સહકારી મંડળી ફડચામાં ગયેલી અને જીરા ગામના 1400 જેટલા ખેડૂતો ખાતેદારો છે, તેમાંથી 300 જેટલા ખેડૂતોને ફડચામાં ગયેલી સેવા સહકારી મંડળીને કારણે ખેડૂતોને 30 વર્ષથી બોજો બોલતો હોય ને ખેડૂતોને પાક ધિરાણ 30 વર્ષથી મળતું ન હોવાથી જીરા ગામના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હતા। જેથી જીરા ગામના ખેડૂતો પર સેવા સહકારી મંડળીનો બોજો હોવાથી અન્ય બેંકો કે મંડળીઓમાંથી પણ પાક ધોરણ મળતું ન હતું। ત્યારે જીરા ગામના સ્થાનિક અને હાલ સુરતના બિઝનેસમેન બાબુભાઈ ચોડવાડિયાએ ઉર્ફે જીરાવાળા ખેડૂતોની વહારે આવ્યા અને જીરા ગામના 300 જેટલા ખેડૂતોનું 89 લાખના દેવાનું રકમ બાબુભાઈ જીરાવાળાએ ભરપાઈ કર્યું અને સુરતના બિઝનેસમેન પોતાના વતનના રતન બનીને સેવા સહકારી મંડળીનું 89 લાખનું દેવું ભરીને 300 જેટલા ખેડૂતોને બોજા મુક્ત કર્યા હતા। ને આજે જીરા ગામે બેંકના અધિકારીઓ સાથે અમરેલીના સાંસદ ભરત સુતરિયા, સાવરકુંડલા લીડિયાના ધારાસભ્ય મહેશ કસવાળાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવતા ખેડૂતો ગળગળા બની ગયેલા હતા ને વતનના રતન બનેલા બાબુભાઈ જીરાવાળા ભગવાન બનીને ખેડૂતોની 30 વર્ષની પીડામાંથી મુક્ત કર્યા હોવાનો હાશકારો ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો। જીરા ગામે ખેડૂતોને 30 વર્ષે નો ડ્યુ સર્ટી એનાયત થતા બાદ ભાવ વિભોર બની ગયેલા હતા અને વતનની સુવાસ ફેલાવનારા બાબુભાઈ જીરાવાળાએ કાર્ય કરી બતાવ્યું તે કાબિલે દાદ હોવાનું જીરાના સરપંચ દક્ષાબેન ચોડવાડિયાએ જણાવ્યું હતું। જીરા ગામમાં 30 વર્ષ પહેલા ફડચામાં ગયેલી સેવા સહકારી મંડળીને કારણે ખેડૂતો પાક ધિરાણ કે કોઈ બેંકમાંથી લોન લઈ શકતા ન હતા। ખેડૂતોને 7/12માં બોજો આવતો હતો ને બોજાને કારણે ખેડૂતો પીસાઈ રહ્યા હતા। ત્યારે બાબુભાઈ જીરાવાળાએ 89 લાખ જેવી રકમ ભરી દીધીને સાંસદ સુતરિયા અને ધારાસભ્ય કસવાળાએ ખેડૂતોને નો ડ્યુ સર્ટી એનાયત કર્યા હતા ને આ જીરા ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ ઘટનાની પહેલ અન્ય ગામોમાં થાય તો ખેડૂતો બોજા મુક્ત થાય તેવું સાંસદ સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળિયાએ જણાવ્યું હતું। જીરા ગામના બિઝનેસમેન બાબુભાઈ જીરાવાળાની પહેલ અન્ય સુરત વસતા સખીદાતાઓ માટે પ્રેરણા સમાન કાર્ય ગણાય ને અન્ય ક્યાંય ફડચામાં ગયેલી સેવા સહકારી મંડળીઓને કારણે ખેડૂતો વ્યથા ભોગવતા હોય તેવા ખેડૂતોને ઉગારે તેવી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે વતનના રતન બનેલા બાબુભાઈ જીરાવાળાએ માતૃશ્રીની અંતિમ ઈચ્છાઓ ખેડૂતો માટે કંઈક કરી છૂટવાની ભાવનાઓ થકી 89 લાખ જેવી રકમ ભરપાઈ કરીને જીરા ગામના ખેડૂતોને બોજા મુક્ત કર્યા હતા। 1995માં ખેડૂતોના નામે બોગસ ધિરાણ લઈને જીરા ગામના ખેડૂતોએ જન આંદોલન કરેલું। ત્યારે આ જન આંદોલન વખતે સંગાથે રહેલા બાબુભાઈ જીરાવાળા વ્યથિત હતા। ત્યારે સમય સંજોગ ન હતો જ્યારે માતૃશ્રીના અવસાન વખતે માતાની ઈચ્છાઓ હતી કે દર દાગીના બેલેન્સ પડી છે તે ભાઈઓને ન જોતી હોય તો એવાને આપજો કે જેનાથી મારી આત્માને શાંતિ મળે। આથી માતાની પુણ્યતિથિ નિમિત્તે માતાની તકતી ખેડૂતોના હૃદયમાં અંકિત થાય એ માટે 89 લાખ જેવી રકમ ખેડૂતોની મંડળીઓમાં ભરીને બોજા મુક્ત કરવાનું કાર્ય કર્યું છે। ત્યારે હજુ પણ 14 જેટલી મંડળીઓ ફડચામાં હોય ને ગામોમાં વસતા સખીદાતાઓ આગળ આવે અને ખેડૂતો માટે દાન કરી તો ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાય। ત્યારે અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનેલા બાબુભાઈ જીરાવાળા જેમ અન્ય બિઝનેસમેન આગળ આવે તો અન્ય ગામોમાં પણ ખેડૂતો બોજા મુક્ત થાય તેમાં કોઈ બેમત નથી। અમારું આ સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે, જેમાં હું સરપંચ છું અને અમારા ગામમાં
વર્ષો પહેલાં જ્યારે મંડળીનું ઉઠામણું થયેલું હતું ત્યારે લગભગ 300 ખેડૂતો પીસાતા હતા. આમાં કોઈ લોન લઈ શકતા ન હતા. જેને અમે અમારા બાબુભાઈ જે છે એણે આ બધી લોન ભરપાઈ કરી અને એણે લગભગ 99 લાખ જેટલા 89 લાખ રૂપિયા ભર્યા. અને એમાં એવું છે કે જ્યારે આજે લાભપાશમના દિવસે અમારે આજે એક ઐતિહાસિક શુભ દિવસ છે અમારા ગામમાં. જ્યારે મારા સસરા હતા ત્યારે એમણે પણ જ્યારે ખેડૂતોની મંડળી લોન લીધી હતી ત્યારે એણે લોન ઉપર એણે એક મોરચો માંડ્યો હતો, પણ એનું સપનું પૂરું ન થયું. અને જે એનું સપનું આ બાબુભાઈ ચોડવડીએ પૂર્ણ કર્યું એનો હું દિલથી આભાર માનું છું. મારું નામ મહેશભાઈ બાબુભાઈ જુજાઈ. અમે 1995 વાતના આ ગામની અંદર લેણા મુક્ત નહોતા. અમે લોનડીઓ લેવા જતા અમને કોઈ જવાબ ન દેતું. બીજા નંબરમાં અમે અમારું આ 20-30 વર્ષ જે કાંઈ કાઢ્યા એ અમે અમારા આ કાળા ધોળા મેં કરી નાખ્યા છે, છતાં અમને ક્યાંય લોન ન મળતી. આજે અમારા ગામનો બાબુભાઈ જીરાવાળા આજે જે અમને આ લેણા મુક્ત કર્યા છે એ બદલ અમે તો બીજું શું કરીએ કે અમે ખેડૂતના દીકરા છીએ. અમને જો આ પૈસા ન મળતા હોય, અમારા સમય કપરો ખારો પાટ કહેવાય, છતાંય અમને આજે અમારો ભગવાન થઈને જો કોઈ આવ્યું હોય તો બાબુભાઈ જીરાવાળા છે. આજે અમને લેણા મુક્ત કરીને અમને જે જીરા ગામના તમામ જ્ઞાતિને, હું એમ નથી કહેતો પટેલ જ્ઞાતિને, તમામ જ્ઞાતિ એને જ્ઞાતિવાદ દીધી જોયો અને છતાં આજે દેવા મુક્ત કરી દીધા છે. એ બદલ હું બાબુભાઈનો, ગામનો અને ગામના જે સુરતથી આવેલી કમિટીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને આજે લેણા મુક્ત કરીને અમારું જીવન એને ધન્ય કરી દીધું છે. આટલું બાબુભાઈને હું વિનંતી કરું કે આવા કાર્યો બાબુભાઈ કરતા રહે. અને બાબુભાઈ આ વ્યક્તિ છે એ જીરા ગામને તો ઠીક, પણ આજુબાજુના ગામમાં કોઈ પણ લેણા મુક્ત ખેડૂત હોય એને ભગવાન એને સદબુદ્ધિ આપે અને બીજા લોકો પણ આવું દાન કરે. એ બાબતે ખૂબ બાબુભાઈનો આભાર માનું છું. મને હું જ્યારે નાનો હતો, આમ તો આ 30-35 વર્ષની વાત છે, 25 વર્ષ કદાચ એવો સમય થઈ ગયો છે, 30 વર્ષ 95ની વાત છે. આ કિસ્સો મેં ઘણા વર્ષો પહેલાં સાંભળેલો કે જીરા ગામની અંદર ખેડૂતને મૂંઝવતો એક પ્રશ્ન છે જે એના નામે લોન લેવાઈ ગઈ હતી અને ભરપાઈ નહોતી થઈ અને ખેડૂતને ખબર નહોતી. તો આજે આ જીરા ગામથી એક એવો સંદેશો જાય છે કે જે બાબુભાઈ જીરાવાળાએ, બાબુભાઈ સોડવાડિયા, એણે એક કિસ્સો બેહાર્યો કે આજુબાજુના અને અમરેલીના વિસ્તારની અંદર ખેડૂતને આવો મેસેજ જાય, જે ગામની અંદર આવી મૂંઝવતો પ્રશ્ન હોય ત્યાં આવા દાતા મળી જાય તો ખેડૂતને કોઈ લોન લીધેલી છે નોડિયું નથી મળતા, તે સારી રીતે આ ખેડૂત માટે સારું કામ કરી શકાય એવું એક ઉદાહરણ છે. આ બાબુભાઈ જીરાવાળાએ આ દાખલો બેહાર્યો છે. અને ખાસ કરીને જીરા ગામના તમામ ખેડૂતને હું આજ એક આપના દ્વારાથી કહેવા માગું છું કે આપણે લેણામાંથી તો મુક્ત થઈ ગયા છે, પણ બીજી વાર કોઈ આવું આપણી સાથે છેતરપિંડી ન કરી જાય એ આપણી જવાબદારી છે. અને જવાબદારીપૂર્વક આપણે કાંઈ પણ કરવી એ આપણી માથા ઉપર રાખી અને વાત કરવી, તો કોઈ આપણું ઉપર જમીન ઉપર લેણું કોઈ કરી ન શકે. કેમ કે આ જ્યારે બનાવ બન્યો ત્યારે ખેડૂતને ખબર નહોતી અને અજાણમાં આ થઈ ગયું હતું. પણ બાબુભાઈ જીરાવાળા જે છે એણે સમો 300થી 400 ખેડૂત જે લેણું હતું એને ભરી દીધું. ત્યારે હું બાબુભાઈ જીરાવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 30 વર્ષ પહેલાં બધાએ અમારા વડવાઓ અભણ હતા, જેમ લાગે એમ બધાએ લોનો લીધી હતી, કોઈને કાંઈ ગતાગમ નહોતી અને મંડળીથી ચાલતી હતી. એમાં કોઈ બી હું વાઘ ન પડ્યો અને હું તકલીફ થઈ એ તો વડવાઓ જાણે, પણ અમારી પેઢીમાં અમને બહુ તકલીફ પડી છે વડવાઓ ગયા પછી. એટલે આ લેવા માટે, લોન લેવા માટે કોઈ અમને લોનડીઓ આપતા નહોતો. બેંકોમાં હારી હારી ધક્કા ખાઈ ગયા તો બી કોઈ બધો આપતા નથી. અને આ જે બાબુભાઈએ આ કાર્યક્રમ કરી અને આ જે આપ્યું છે એના વડવાઓ અને એને પોતાને, એના પરિવારને બધાને ઠાકોરજી આજે એણે દાન કર્યું છે જીરાનું કરજ મુક્ત કરવાનું, એ બદલ ઠાકોરજી એના પરિવારને ડબલ 10 ગણો ફાયદો કરી આપે. અને અમારો બધા આખા ગામવાસીઓનો એના આશીર્વાદ છે અને કાયમ માટે આખું ગામ પરિવાર એની અસર રહેશે. એને કાયમ માટે અમારા ગામના દરેક ખેડૂત ભાઈઓને એને નાત જાતનું કોઈ જોયું નથી. એને બહુ પણ ભાવપૂર્વક આ જે કામ કર્યું છે આવું તો કોઈ દાન આખા ઇન્ડિયા લેવલે કોઈ ન કરી શકે.
એવું કામ કર્યું છે. અને જે કાંઈ એનું પહેલાંનું જે કાંઈ હતું એણે એનું વસન પૂરું કર્યું છે. એને પોતાનું કરીને પોતાનું માનીને એને અમને આમાંથી ઉગાર્યા છે. એનો આભાર માનીએ છીએ, એના પરિવારને ધન્યવાદ કરીએ છીએ. એ બદલ સૌનો આભાર. અને અમને જે કાંઈ લાભ મળ્યો છે એ એના બાપભાઈની સેવાથી મળે. અને ગામમાં એને મોટા મોટા કાર્યક્રમ કર્યા છે, નિસ્વાર્થ સેવા કરી છે. કોઈ જાતની સેવામાં એને પોતાનું સ્વાર્થ રાખ્યો નથી. અને અત્યારે જે કાંઈ છે એની ગૌઢાની પુનાઈએ એ લોકો અત્યારે ભલે આગળ આવ્યા છે, પણ એનો ગામનો ફૂલ સહકાર છે. હવે ગામ લોકો એને ગામ લોકોને બધાને એક કરી અને આ બતાવ્યું છે. એ બદલ એનો ખૂબ આભાર માનું છું, એના પરિવારનો આભાર માનું છું. અને ઠાકોરજી એને સદબુદ્ધિ આપે, કાયમ માટે આવા નિસ્વાર્થ સેવાના કાર્ય કરી રહે અને એને કાયમ માટે ઠાકોરજી પ્રગતિ આપે, એના પરિવારને નિરોગી રાખે, હંમેશા માટે સુખ શાંતિ આપે એવી અમારી શુભેચ્છા. અહીંયા આ મંડળીમાં જે ગેરરીતિ થઈ અને ખેડૂતોને નામે બોગસ ધિરાણ લેવામાં જ્યારે આવ્યું, એ 1995માં પહેલું જે જન આંદોલન થયું એની સાથે હું સામેલ હતો. જન આંદોલનનો એક પાયાનો ભાગ મારો પણ હતો. એ સમયથી ને ખેડૂતોની પરિસ્થિતિ, ખેડૂતોની વેદનાને હું ખૂબ સારી રીતે જાણતો હતો. પરંતુ સંજોગો અને પરિસ્થિતિ જુદી હોવાને કારણે 30 વર્ષ સુધી અનેક આંદોલનો થયા, અનેક રજૂઆતો થઈ, અનેક કેસ કબાડા થયા, છતાં પણ આનો કોઈ નિવાડો આવે એમ નહોતો. પરંતુ તાજેતરની અંદર મારા માતુશ્રીનું અવસાન થયેલું ત્યારે એક એની મનની એવી એક ઈચ્છા હતી કે ભાઈ મારી પાસેના જે દર દાગીના પડ્યા છે, મારી પાસેની જે બેલેન્સ પડી છે, એ જો તમારે ભાઈઓમાં ન જોતી હોય તો એવી જગ્યાએ વાપરજો કે જેથી કરીને મને એનો આનંદ થાય. તો હમણાં થોડા સમય પહેલાં મારા બાની પુણ્યતિથિ ગઈ. એ સમયે મેં અને મારા મોટાભાઈ બે નક્કી કર્યું કે જે ભગવાનની મહેરબાનીથી આપણે આર્થિક થોડાક સુખી સંપન્ન છીએ તો બાની જે ઈચ્છા છે આપણે તકતી એના નામની ન લગાવીએ, પણ ખેડૂતોના નામમાં બાના નામની તકતી લાગે એવી ભાવનાઓ સાથે આ જીરા ગામના ખેડૂતોનો વર્ષોથી ચાલતો પ્રશ્ન કોઓપરેટિવ બેંકની સાથે સેટલમેન્ટ કરીને ટોટલ 90 લાખ વધારે રૂપિયા ભરપાઈ કરવામાં આવ્યા છે. અને આનો ખૂબ અમને અને મારા પરિવારને આનંદ છે. કારણ કે હું માનું છું ત્યાં સુધી હું જાહેર જીવનનો માણસ છું અને આવી અનેક પરિસ્થિતિઓ મેં જોઈ છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વાત કરીએ તો એના તાંબાની અંદર આવતી 11 આવી મંડળીઓ ફડસાની અંદર છે. એટલે કે બીજા અનેક ગામડાઓ આવા પરિસ્થિતિનો ભોગ બનીને પીડા અનુભવે છે. ત્યારે મારી બીજા ગામોના આગેવાનોને જે સુરત, અમદાવાદની અંદર સ્થિત ઉદ્યોગપતિઓ છે એને પણ વિનંતી છે કે આવો તમે તમારા ગામની અંદર 2 વ્યક્તિ, 5 વ્યક્તિ, 10 વ્યક્તિના સમૂહની અંદર 5-5, 10-10 લાખ રૂપિયા કદાચ અન્ય જગ્યાએ આપણે દાન કરતા આવીશું. એવું જ દાન ખેડૂતોને નામે એક વખત કરીને આપણે એને ટેન્શન મુક્ત કરીએ, ભયમુક્ત કરીએ અને ખેડૂતોને નિર્ભય બનાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે. 1995ની અંદર અને એની પહેલા ગામની મંડળીમાં કેટલાક વહીવટી પ્રક્રિયાની અંદર ગેરવહીવટને કારણે, વહીવટી પ્રક્રિયામાં ગેરવહીવટને કારણે ખેડૂત ખાતેદારોના નામની અંદર કેટલાક લેણાઓ હતા. એનું વ્યાજ વધતા વધતા આજે કરોડો રૂપિયા થયું હતું ને બાબુભાઈ જીરાવાળા, આ ગામનો છોરું, સુરતના ઉદ્યોગપતિ તરીકે એમણે આજે 290 જેટલા આવા ખેડૂત ખાતેદારોનું 1 કરોડ રૂપિયા જેટલું લેણું પોતે પોતાના પૈસાથી ભરપાઈ કરી અને આવા 290 ખેડૂતોને ઋણ મુક્ત કર્યા છે. સાથે સાથે બેંકના કર્મચારીઓ, બેંકના વાઇસ ચેરમેન સહિત એમને ઉપસ્થિત રાખી અને એમને નો ડ્યુ સર્ટિફિકેટ આજે એનાયત કર્યું છે. મને કહેતા બહુ આનંદ થાય છે કે દાતા તરીકે દાન આપવાનો એક નવો આયામ આજે બાબુભાઈ અહીંયા શરૂ કર્યો છે. લોકો મંદિરો માટે દાન આપે છે, શિક્ષણ સંસ્થાઓ માટે દાન આપે છે, કોઈ દીકરીના લગ્ન કરાવી દે છે, કોઈ કરિયાવર માટે દાન આપે છે, કોઈ ગરીબને ઘર આપીને દાન આપે છે. પરંતુ ઋણ મુક્ત કરવા અને એમાં પણ કિસાનોનું જૂનું ઋણ મુક્ત કરી અને કિસાનોને ઋણ મુક્ત કરવા માટેનો દાનનો નવો આયામ આજે બાબુભાઈએ એક અમારા વિસ્તારના સાવરકુંડલા લીલિયા વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે મને ગૌરવ થાય કે મારા વિસ્તારના એક ઉદ્યોગપતિ જેમનો ગામ સાથેનો એવો લગાવ છે કે ગામની અંદર કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર 290 જેટલા જે કોઈ ઋણી હતા એ લોકોને આજે એમનું ઋણ ભરપાઈ કરી બેંકની અંદર અને આજે એને ઋણ મુક્ત કર્યા છે. હું એમ માનું છું કે એક નવતર પ્રયોગ છે અને લોકો આનાથી પ્રેરણા લે એવા પ્રકારનો આ પ્રયોગ છે, આ ઘટના.